બંને ટીમને ગોરિયાસ બાબા સ્પોર્ટ વતી અમે આવકારીએ છીએ. બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે સૌને વધાવી લઈએ. અમારી પ્રથમ જ ટુર્નામેન્ટ છે આજે. અમે પહેલીવાર અમારા ગામના સ્પોર્ટ્સ પ્લેયર જીતુભાઈ, જયેશભાઈ, લક્ષ્મણભાઈ, કિરણભાઈ સાથે ઉપસ્થિત ગામના આગેવાન શ્રી અને મારા મિત્ર દલભતભાઈ, જેઓએ ખૂબ સરસ આયોજન કર્યું અને અમને ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ કે તમારા જેવા પ્લેયરની મેચ જોવાની અમને મળી. બંને ટીમોને હું ધન્યવાદ કહું છું. સૌપ્રથમ વિનંતી કરું વિજેતા ટીમના કેપ્ટનશીપને હું વિનંતી કરું કે તમે આગળ આવો. મિત્રો, અમારું મેદાન છે. હું વિનંતી કરું કે અમને બે શબ્દ આપણા ગ્રાઉન્ડ માટે કે એમને હું વિનંતી કરું છું. નમસ્કાર, મારું નામ વસંતભાઈ છે. અંકુર પટેલને હું વિનંતી કરું છું કે જેઓ બે શબ્દ કહેશે. હેલો. પહેલાં તો આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ મેદાન જે અમને રમવાનો મોકો મળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. મારા માટે તો નવું જ હતું. ઓલરેડી ફર્સ્ટ ટાઈમ અમે આ બાજુ રમવા આવ્યા છે કે પહેલી વાર આ બાજુ ફાઇનલ પણ અમારી ટીમ ખૂબ જ સરસ રમી અને અમે ફાઇનલ જીતી ગયા. મેચ અમારી વાવ પણ ફાઇનલમાં જ છે. ઓલરેડી ખૂબ જ સારી ટીમ છે અમારી. બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ બધી જ રીતે. અમારા પ્લેયરને ખૂબ ખૂબ ધન્યવાદ. આયોજકને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે સરસ વિકેટ અને સરસ આટલું સરસ ગ્રાઉન્ડમાં અમને રમવાનો મોકો મળ્યો. થેન્ક યુ વેરી મચ કેપ્ટનશ્રી. અમારું પ્રથમ જ આ શરૂઆતનું જ મેદાન પહેલી જ મેચ અમે જે રાખી હતી એમાં અમારા આયોજક શ્રી જીતુભાઈને હું વિનંતી કરું કે એ પણ આપની સમક્ષ બે શબ્દ કહેશે. સૌને ખેલાડીનું મારું હાર્દિક સ્વાગત છે અમારા બાબા સ્પોર્ટ ગ્રાઉન્ડ ઉપર. એ મારાથી કઈ ભૂલ થયેલી હોય તો માફ કરજે પહેલા જ, કેમ કે હું રેફરીનો ફરજ બજાવતો હતો અને કઈ ભૂલચૂક થયેલી હોય તો માફ કરજે. ને બીજું તો કઈ કશું નથી. ને કોઈ બી ખેલાડી હોય ગ્રાઉન્ડ ઉપર કઈ ગાઢ શબ્દો બોલે તો જરાક સારું નહીં લાગે. કોઈ બી ખેલાડી, મેં કે કોઈ તમે બી એમ ચાલુ મેચમાં કોઈ ગાઢ બોલે ને તો એ સારું નથી લાગે. એ જરાક સુધારો કરશો, બીજું કશું નથી મારે કહેવાનું. મિત્રો, એમણે જે કોઈ સરસ વાત કરી એ જે શબ્દો જે છે એ આપણી સમક્ષ જેમણે જે વાત કરી એ શબ્દોનો ઉચ્ચાર કે જે મારા એક મિત્ર છે અહીં સામે છે ચાપાઘરાના, મને સારી રીતે ઓળખે છે કે જે ગાળ શબ્દ જે કેવી છે પણ એ યોગ્ય નથી, સારું નથી. એનાથી કે આપણું જ સ્ટેટસ ખવાય. હવે હું વિજેતા ટીમના વાઇસ કેપ્ટનને પણ વિનંતી કરું કે પણ આપણને બે શબ્દ કહેશે. જેમણે બેસ્ટ પ્લેયર અને સૌપ્રથમ ગોરિયાસ ગામના આયોજક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમને આવું સારું મેદાન મળ્યું રમવા માટે અને મસ્ત ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે એકદમ. અને અમારા માટે અમે જ્યાં જ્યાં ટુર્નામેન્ટ રમવા ગયા 4 ઇનામ અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે. એટલે એના માટે બી ખૂબ ખૂબ આભાર કે ત્યાં સુધી બી જે ટીમ આવી અમને બી તમે જે ઇનામ આપીને એ લોકોને બી આમ અહીંયા સુધી એ લોકોને પ્રોત્સાહન મળ્યું. ખૂબ ખૂબ આભાર. અને સામેની ટીમ બી અહીંયા ફાઇનલ સુધી આવી એના માટે બી ખૂબ ખૂબ આભાર. તમે બી સારું રમીને અહીંયા સુધી આવી. થેન્ક યુ. મિત્રો, રમત એક એવી વસ્તુ છે કે જે પોતપોતાનું ટેલેન્ટ, હુનર એ તમારા પોતાના પર જ નિર્ભર છે. અમારા ગામના આગેવાન હું દિનેશભાઈને વિનંતી કરું કે જેઓ પણ આપણને બે શબ્દ કહેશે. ફાઇનલ ટુર્નામેન્ટના દિવસે મારા 7 થયું અને જોગાનો જો એ ફાઇનલ ટીમ જીતી છે એમાં મારા ખાસ મિત્રો પણ છે. મેં બાઉન્ડરી પર જે મિત્રો હતા એમને તપાસ કરાવી છે. એવું ટીચર હતા અને હું પોતે ટીચર છું. બરાબર. હવે આ એક ગ્રાઉન્ડ, અંદરનું ગ્રાઉન્ડ
છતાં પણ જે અમારા જે આયોજકો છે, યુવા મિત્રો છે, છેલ્લા 2-3 વર્ષથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે આજે આપણે જોઈએ છીએ કે એક યા બીજી રીતે આપણે અસ્વસ્થ થઈ ગયા છે, તન અને મનની રીતે. પણ સ્પોર્ટ એવી વસ્તુ છે કે આપણને તંદુરસ્ત રાખવા માટે ખૂબ મહત્ત્વનો છે. હું પણ એક પોતે અમારા સમયનો ક્રિકેટ અને વોલીબોલનો પ્લેયર છું. એ ઉંમરના હિસાબે હવે મેં ઓછું કરી દીધું છે, બાકી અમે ઘણું બધું રમ્યા છે. આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે આ બંને ટીમ અહીં સુધી પહોંચી છે તો તમારામાં કંઈક ટેલેન્ટ છે જ, એમાં કોઈ ડાઉટ નથી. તો આ આયોજક તરફથી અમે એવી અપેક્ષા રાખીએ કે જ્યાં પણ જાઓ ત્યાં તમે પૂરી ખેલદિલી રાખજો. તમારો જે સમય છે રમતનો એમાં ખૂબ આગળ વધો, પ્રગતિ કરો એવી અમારા તરફથી શુભેચ્છા છે. અને આયોજન વતી હું એક વિનંતી કરીશ કે અનાયાસે એટલા દિવસ અમારા ગામ વતી, આયોજક વતી કંઈ પણ ચા નાસ્તા પાણીમાં કે બીજી રીતે કંઈક તકલીફ પડી હોય તો પ્રથમ વખત આયોજન છે એ રીતે માફ કરજો. અને કંઈક હોય તો ખેલદિલીપૂર્વક દિશા સૂચન કરતા જજો, જેથી કરીને બીજી વખત જે બહારથી આવે છે એ નિખાલસપણે આવે, રમે અને પોતાનું કૌશલ્ય બતાવે. એ જ અમારી આશા છે. વધુ નહીં કહેતા ફરી બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં ખૂબ આગળ વધો એવી મારા તરફથી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ દિનેશભાઈ. ચાપલદરા ટીમના કેપ્ટનશ્રીને વિનંતી કરું કે તમે ઉતાવળ તો છે તમને પણ અમને પણ. હાર્દિક કુમાર પધારો યાર. હાર્દિકભાઈ આપણે સાંભળી તમે કઈ સલાહ સૂચન કરો અમને પણ. આવો આવો હાર્દિકભાઈ, વેલકમ વેલકમ. હાર્દિકભાઈને ચેમ્પિયન ટીમને કોંગ્રેચ્યુલેશન. સૌથી પહેલાં તો મને વિકેટ બહુ ગઈ. અમારી વિકેટ અત્યાર સુધીમાં હું એપીએલ રહીમાં બધે જ 3-4 મેચ રમી એટલે વિકેટ આખી ખરાબ થઈ જાય. અહીંયા તમારે વિકેટનું બહુ મસ્ત છે, તમે બોલાવતા રહેજો અને અમે આવતા રહીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. બંને કેપ્ટનને વિનંતી કરું. અને અશ્વિનભાઈ તમે પણ આવો. દલપતભાઈ, કાંતિલાલ સાહેબને વિનંતી કરું ચેમ્પિયન ટીમના કેપ્ટનશ્રીને ટ્રોફી એનાયત કરે. સાથે આપણા શંકરભાઈ, નવીનભાઈ એમ્પાયર તરીકે ફરજ બજાવનાર આવો. વિરેન્દ્રભાઈ આવો આવો, વેલકમ વેલકમ. સૌ પ્રથમ રનર્સઅપને આપણે બોલાવી. કેપ્ટનશ્રી આવો. રીતેશભાઈ યાર આપણા હાથ પકડો. તાળીઓ. Congratulations, thank you. વિજેતા ટીમને પણ હું કેપ્ટનશ્રીને વિનંતી કરું કે જેઓ ગામના કિરણભાઈ અને સાથે લક્ષ્મણભાઈ તમે પણ આવો. દલપતભાઈ તમે પણ આવો. ચેમ્પિયન ટ્રોફી એનાયત કરી રહ્યા છે ત્યારે તાળીઓ ફૂટવી ના જોઈએ. સૌ પ્રથમ આયોજન એટલું સુંદર સરસ મુંદ્રા હરિયાણા વિસ્તારમાં ખૂબ જ એવું ઉરિયાસ બાબા સ્પોર્ટ એનાયત પ્રથમ ટુર્નામેન્ટના વિજેતા સોલધરા ટીમ અને બંને ટીમને કોંગ્રેસ. આવતા વર્ષે ફરી આવજો. થેન્ક યુ વેરી મચ.